નમસ્કાર દર્શક મિત્રો, એસબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાહુલ ગાંધીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી છતાં ભાજપ મોદી સરકારનું ભેદી મૌન। લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં આપેલા કહેવાતા શીખ વિરોધી અને અનામત વિરોધી નિવેદનોને ભારતમાં વિવાદ જગાવ્યો છે, ત્યારે ભાજપ અને તેમના સાથી પક્ષોના કેટલાક નેતા તેમને ખુલ્લેઆમ ખતમ કરવાની અથવા ગંભીર ઈજા પહોંચાડવાની ધમકી આપી રહ્યા છે। રાહુલની જીપ કાપી લાવનારને 11 લાખનું ઇનામ આપવાની જાહેરાત કરીને શિવસેનાના ધારાસભ્યએ તો રાહુલ પર હુમલો કરવાનો લોકોને ઉશ્કેર્યા છે, છતાં કોઈને કશું થતું નથી। ભાજપના નેતાઓની આ લોકશાહી વિરોધ અને જંગલી માનસિકતા ધરાવતી હરકતો સામે મોદી સરકાર અને ભાજપ બિલકુલ ચૂપ છે। ભાજપના નેતાઓના આવા નિવેદનોની ટીકા પણ નથી કરી રહ્યા, જેના કારણે રાહુલ વિરોધી અસભ્ય નિવેદનોને ભાજપની નેતાગીરીનું પીઠબળ હોવાની ચર્ચા ચાલી રહી છે।